સુરતના નજીક કીમ ખાતે લગ્નમાંથી પરત ફરી રહેલી બસની પાછળથી આવેલા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। સુરતના સેગવા ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જઈ રહેલી બસ કીમ નજીક અકસ્માતનો ભોગ બની છે। મળતી માહિતી મુજબ બરોડાનો એક પરિવાર લગ્નમાં હાજરી આપવા બસ મારફતે સેગવા ગયો હતો। લગ્ન પૂર્ણ થયા બાદ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે કીમ નજીક પાછળથી આવી રહેલી એક વાહને બસને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે બસ પલટી મારી ગઈ। અકસ્માતમાં બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને ઘટના સ્થળેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તથા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ અકસ્માતના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટનાને લઈને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે। બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બસને બધાને વાગ્યું। 30-35 જણને વાગેલું છે। હવે ડ્રાઈવર આમ જ પાછલી સીટમાં બેઠેલા, ખબર નહીં હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી। ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે। પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે। કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાંથી 35 થી 40 જણ હતા। હા, બધાને વાગેલું છે। હા, હવે ક્યાં આવ્યા છે? અહીંયા સિવિલમાં આવ્યા છે। હા, આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે અમારે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ। કેટલા વાગે આ ઘટના બની ગઈ? આ લગભગ જુઓ ને, લગભગ 12, 12:30, 1 વાગ્યાની ઘટના બની છે। હા, કઈ જગ્યાએ? હા, ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કીમ ખરું, કીમની આજુબાજુમાં થયેલું છે।